ગીર ગઢડાની પીછવી પ્રાથમિક શાળા ગામ લોકો દ્વારા તાળાબંધ કરી હતી તે શાળા ચાલુ કરવામાં આવી। ગામ લોકોને તંત્ર દ્વારા બાહેંધરી આપી કે તમામ રીતે તપાસ કરીશું। પીછવી પ્રાથમિક શાળાએ ગામ લોકોએ શાળામાં તાળાબંધ કરી હતી તે માહિર કલમ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ થતાં તેના પડઘા પડ્યા। શાળામાં તાલુકા તપાસ સમિતિના અધિકારીઓ દોડી આવ્યા અને તપાસ સમિતિ દ્વારા પીછવી પ્રાથમિક શાળાના તમામ વર્ગના વહીવટી વર્ગ વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા। તમામ વર્ગ તપાસ કર્યા। ગામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। આમ તમામ રીતે તપાસ સમિતિ દ્વારા તપાસ થઈ જરૂર જણાશે તો આગળની કાર્યવાહી કરીશું તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું। રિપોર્ટર જેઠવા જોરુભાઈ, ગીર ગઢડા। એ પછી 12 તારીખે તમે જે તાળાબંધી કરીને તમારી રજૂઆત માંગણી જે કોઈ હતી એનું એ ડીપીઓ સાહેબ આવેલા અને તપાસ સમિતિની રચના કરી। આજે અમે 8 જણાની તપાસ સમિતિ છે એ તમારી નિશાળમાં આવી અને તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે। કે બાળકની નિવેદન લેવામાં આવશે, એની ચકાસણી થશે, શૈક્ષણિક અને વહીવટી તમામ પ્રકારની તપાસ છે આજે કરવાની છે। તમારી રજૂઆત જે કઈ હતી એ તમે અરજી સ્વરૂપે આપી, હજી એમાં તમારે કઈ ઉમેરો કરવો હોય, બીજી કોઈ અરજીઓ આપવી હોય તો આજે પણ આપી શકો। જરૂર પડશે ત્યાં તમારા પણ નિવેદનો અમે લેવાના છીએ। તમે ઈચ્છતા હોય અત્યારે તમારે નિવેદન આપવા હોય તો પહેલા અમે તમને પ્રાયોરિટી આપે અને તમારું નિવેદનો છે એ લઈએ અને પછીથી તમારે આપવું હોય એટલે કે અમે અમારું પહેલા કામ બધું પતાવી લઈએ અને પછીથી તમને બોલાવીએ ત્યારે તમારે આપવું તો એ રીતે તપાસ દરમિયાન કોઈ બીજી અડચણો ઊભી ન થાય એવું અમે ઈચ્છીએ। અમે અમારી રીતે એવો સહકાર તમે આપો તો અમે તટસ્થતાથી તપાસ કરી શકીએ। આ બેઠાઈમાંથી કોઈ પક્ષ હારે કોઈ વ્યક્તિગત જોડાયેલા એવું નહીં હોય, છતાંય તમને એવું લાગે કે અહીંયા આવી રીતની કોઈની સાથે લાગણીથી જોડાયેલા એવું છે ત્યારે અમારું ધ્યાન દોરજો। જે કાંઈ તપાસ પૂરી થશે અને જે કાંઈ સત્ય અમારી સામે આવશે એ અહેવાલ કરી અને અમે જિલ્લામાં સુપ્રત કરીશું। નિર્ણય ડીપીઓ સાહેબે લેવાનો છે અને એ બહુ ટૂંક સમયમાં જ લેશે। બોલો, તમે શું કહેવા માંગો છો? અત્યારે તમારે એક પછી એક વાત તમને કહું, અમે અહીંયા ગામના તમામ લોકો સહી કોઈ કાયદો હાથમાં લેવા માંગતા નથી પહેલા, અને અમે કોઈ બાંધવા નથી આવ્યા। અમે તમને કાલે લેખિતમાં રજૂઆત કરી હતી કે વ્યવસ્થિત અમે તમને એમ કહીએ કે તમારું જે કાંઈ શિક્ષણ ખાતાનો પ્રશ્ન છે તમે દરેક ક્લાસરૂમમાં જાઓ, એનું મૂલ્યાંકન કરો અને જે કાંઈ તમારા અંડરમાં આવતું હોય એ તમે ચકાસો, બરાબર? અને પછી તમારે બાળકોના અભિપ્રાય લ્યો, અમારા ગામના નાગરિકોના, વાલીઓના, યુવાનોના બધાને તમારે અભિપ્રાય લ્યો અને તમારે જે વ્યવસ્થિત હોય તમને તપાસ કરશો એટલે ખ્યાલ તો આવવાનો છે। એ માટે જ આવ્યા અમે 8 જણા એટલે છીએ કે તમામ વર્ગોની ચકાસણી કરવાની છે, તમામ બાળકોની ચકાસણી કરવાની છે, શૈક્ષણિક પણ જોવાનું છે અને વહીવટી પણ જોવાનું છે। તમામ વસ્તુ ચેક થશે। ગોવિંદભાઈ, તમે શું કહેશો? બીજું એક તમારે ધ્યાને મૂકીએ કે અમારું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમે બિનજરૂરી કોઈને ફોન કરાવવા, પછી મીડિયાને બોલાવીને વચ્ચે વચ્ચે અમને ડિસ્ટર્બ કરવા એવી થોડીક સહકારની અપેક્ષા છે। હા, એટલે તો શું છે અમે અમારી રીતે અમારા વેથી તપાસ વ્યવસ્થિત કરીશું, વચ્ચે ડિસ્ટર્બ થાય। સારું, તો તમે અત્યારે નિવેદનો તમારા આપવા ઈચ્છો છો કે પછીથી? પેલા તપાસ હાથ ધરો સાહેબ તમે। ઓકે, અમે કયો તો અમે ના બેસીએ સાયામાં, આપણી શેડ ખાલી થઈ જાય ને એટલે તમે ત્યાં બેસો। ક્લાસરૂમમાં જાવ તો વાલીઓ વાલીઓ એસએમસી ક્યાં છે? એસએમસી તો એસએમસી અત્યારે નહીં, બાકી તમારી જરૂર પડશે એ પ્રમાણે તમારે એસએમસી વાળા તમને બોલાવશું। અત્યારે એસએમસી અત્યારે અહીંયા એસએમસી વાળાને મોબાઈલ ચાલુ ન રાખો, એસએમસી ને રાખો, બાકીના બધા સીટ નીચે બેસો।